લોકેશન ક્યાંનું છે તમારું? ઓફિસનું નાખી દો ને તમે. કોણ ગાંઠિયા પાણી પણ મળવાનું આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે મળવાનું છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે? હા. એટલે ત્યાં ક્યાં ઠેકાણું તો લોકેશન કઈ? ત્યાં લોકેશન આપે છે, આગળ મોકલે એટલે તમને દઉં. બરાબર ને? હા. તો પછી અહીંથી વૈષ્ણોદેવી સર્કલ આવી જાવ એવું કરું ને? હા, એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી. એવું છે? બરોબર. એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો. અને ત્યાં જઈને પછી રાહ જોયું એટલે ધવલની અડધી કલાક જેવું કઈક એને કીધું એને પહોંચતા લાગશે એટલી. પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી. એવું છે? તો ત્યાં વૈષ્ણોદેવી સર્કલ છે મિત્ર, ત્યાં બે હોટલે બેસી તો એવું કરી. હા, તો કઈ વાંધો નહીં. બરાબર ને? હા હા. તો વીએનએસ એસજીયુ સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા ઝડપાયા છે. ફ્લાઇંગ સ્ક્વોડની તપાસ દરમિયાન 3 વિદ્યાર્થીઓએ ગેરરીતિ કરતા ઝડપાયા છે. ચીખલી અને વલસાડની 2 કોલેજોમાં કુલ 3 વિદ્યાર્થીઓની પોલ ખુલી છે. 3 વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી જવાબ લખીને આવ્યા હતા. જવાબ લખ્યા બાદ ભૂંસી નાખતા હતા. ફ્લાઇંગ સ્ક્વોડે વિદ્યાર્થીઓની ચોરી પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. 3 વિદ્યાર્થીઓ સામે આર્થિક દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. રૂપિયા 2500નો આર્થિક દંડ ફટકારી સંબંધિત વિષયમાં 0 માર્ક્સ અપાયા છે. એક જગ્યા પર એવું માલુમ પડ્યું એક કોલેજના વિદ્યાર્થીઓમાં કે કોઈ પેન પર લખાણ લાવતા હતા, સૂક્ષ્મ લખાણ હતું અને લખ્યા બાદ પેન્સિલથી લખાણ હોવાના લીધે ભૂંસી નાખતા હતા, જેથી પુરાવો પણ નહીં રહે. આ પ્રકારની એક ગતિવિધિ આપણી સ્કોડની ટીમને નિરીક્ષણ દરમિયાન મળેલું છે. એ વિદ્યાર્થીનું પરિણામ 0 માર્ક્સ ગણીને જાહેર કરવાનું અને 2500 જેટલો દંડ કરવાની જોગવાઈથી કાર્યવાહી કરેલી છે. નવસારી કરાળી ગામમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઝીંગા તળાવના માલિકને નોટિસ આપવામાં આવી હતી. 3 હિયરિંગ બાદ પુરાવા રજૂ ન કરતા ગેરકાયદેસર તળાવને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું છે. 4 એકરમાં બનાવવામાં આવેલા તળાવને 15 જેસીબીની મદદથી તોડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. તો ખેડ બ્રહ્માના હિંગટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3ના મોત, 6 લોકોને ઈજા પહોંચી છે. અંબાજી વડોદરા એસટી બસ, જીપ અને બાઇક વચ્ચે સર્જાયો છે અકસ્માતની જાણ થતાં ખેરોજ પોલીસ સ્થળ પર પહોંચી છે અને કાર્યવાહી શરૂ કરી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખેડ બ્રહ્મા સિવિલમાં ખસેડાયા છે. તો ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સ્ટાફ સાથે સિવિલમાં પહોંચ્યા. ખેરોજ પોલીસ અકસ્માત સ્થળ પર ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે. તો હિંગટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. એસટી બસ, જીપ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે, જ્યારે 6 લોકોને ઈજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે પરિવારમાં શોકનો માહોલ. પોલીસ કાફલો છે તે પણ તૈનાત કરાયો છે. જે લોકો ઈજાગ્રસ્ત છે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો હિંગટિયા પાસે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત એસટી બસ, જીપ અને બાઇક વચ્ચે સર્જાયો છે. ઈશાન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઈશાન, શું અપડેટ છે આ સમગ્ર મામલે? ચોક્કસ ખેડમાં ગડિયા પાસે સર્જાયો હતો, જેમાં બસ, જીપ અને બાઇક વચ્ચે જેમાં ઘટના સ્થળે 3 લોકોના મોત થયા હતા. 100થી વધુ લોકો જે ઘાયલ થયા છે એ તમામ ઘાયલોને હાલ તો ખેડમાં સિવિલ ખાતે ખસેડવામાં આવે છે. આ ઉપરાંત જે ખેડૂત પોલીસ અને ખેડમાં પોલીસ હાથ ધરી રહી છે. તો જે ઘાયલ લોકો સિવિલમાં સારવાર ખસેડવામાં ત્યાં ખેડમાં પીઆઈ પણ પહોંચ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો જે રસ્તો જે અકસ્માત થયો ત્યાં રસ્તો ખુલ્લો કરવાની પોલીસે અરજી હાથ ધરી છે. જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. તો વડોદરા શહેરના અટલાદરા વિસ્તારની ઘટના નાઇટ્રોજન ભરેલી ટેન્કર ટ્રોલી સાથે છૂટી પડી જતા નાસભાગ મચી વળાંક લેતી વેળાએ ઘટના બની હોવાની માહિતી છે. ટ્રોલી છૂટી પડી રોડ પર પટકાઈ હતી. ક્રેનની મદદથી પલટી મારેલી ટ્રોલીને રસ્તા પરથી દૂર કરાઈ. તો નાઇટ્રોજન લીક થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાત. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. તો સુરતના મશાલ સર્કલ પાસે ભૂવો પડ્યો છે. પાલનપુર વિસ્તારની સમગ્ર ઘટના. ગાયત્રી પ્રોવિઝન સ્ટોર પાસે વારંવાર ભૂવા પડે છે. યોગ્ય તપાસ કરાવી કાર્યવાહી કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો બન્યા છે બેફામ. પાલિકા કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
તો સુરતમાં વધુ એક યુવકે આર્થિક સંકળામણમાં જીવન ટૂંકાવ્યું છે. કામરેજના ટીંબા ગામ પાસે તાપી નદીના બ્રિજ પરથી કૂદીને યુવકે આત્મહત્યા કરી. જીરા ખાતે આવેલી ઓએનજીસીમાં નોકરી કરતા અવિનાશ દશરથ સોની નામના યુવકે જીવન ટૂંકાવ્યું. પાલ વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી બંગલોઝમાં રહેતો હતો. અવિનાશ વિઝા કન્સલ્ટીના વ્યવસાય સાથે પણ જોડાયેલો હોવાની માહિતી મળી. નોંધનીય છે કે પકવાડિયામાં તાપી નદીના બ્રિજ પરથી કૂદીને આત્મહત્યાની આ ત્રીજી ઘટના છે. આર્થિક સંકળામણમાં વધતા આત્મહત્યાના બનાવો ચિંતા વધારી રહ્યા છે. હાલ સમગ્ર મામલે કામરેજ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતમાં સારોલીમાં 19 વર્ષીય મોડેલનો આપઘાત. 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મૂળ મધ્યપ્રદેશની મોડેલ સુખપ્રીત કૌર પોતાની 3 મહિલા મિત્રો સાથે રૂમમાં રહેતી હતી. જ્યારે ઘરે એકલી હતી ત્યારે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મોડેલ 4 દિવસ પહેલા જ સુરત સારોલી ખાતે મોડલિંગ કરવા માટે આવી હતી. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે સારોલી પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચારની વાત કરીએ તો ખંભાળિયામાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ કર્યો હુમલો. 22 વર્ષીય યુવતીને યુવકે છરીના અનેક ઘા માર્યા. સંજયનગર વિસ્તારની ઘટના. પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો યુવક. યુવતીએ ના કહેતા યુવક ઉશ્કેરાયો. યુવતીને છરીના અનેક ઘા માર્યા. તો વિશાલ પારિયા નામના યુવકે હુમલો કર્યો. યુવતી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવતી ગંભીર રીતે ઘાયલ. કુલ 55 જેટલા ટાંકા આવ્યા. યુવક અને તેના પરિવારે યુવતીને ફરિયાદ ન કરવા ધમકાવી છે. પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને હાથ ધરી છે શોધખોળ. તો સુરતમાં બની છે વિચિત્ર ઘટના. ગોડાદરાના અંકુર એપાર્ટમેન્ટની ઘટના. એક યુવકે મહિલાનો પોશાક ધારણ કરીને બિલ્ડિંગની ગાડીઓને સળગાવી. સ્થાનિક રહીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અજાણ્યો મહિલાના પોશાક ધારણ કરી બિલ્ડિંગની ગાડીઓને સળગાવે છે. ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા રહીશોમાં રોષ છે. અજાણ્યા શખ્સની કરતૂતથી ગોડાદરા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. કોણ છે અજાણ્યો શખ્સ જે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે? પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા લોકોની માંગ. સુરતમાં નકલીની બોલબાલા. જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી. ડિમોલેશનની નકલી નોટિસ દિવાલ પર લાગી છે. નકલી નોટિસથી અસલી ગરીબો મૂંઝવણમાં મુકાયા. દરેક ગલીમાંથી 5 મકાન તોડવાની નોટિસમાં ઉલ્લેખ. વિચિત્ર ટીખળ કરતા ભારે ઉહાપો મચી ગયો. સુરતમાં ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીનો બનાવ. સુરત મનપા સાથે પોલીસને પણ ફેંક્યો છે પડકાર. અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે. એમાં લખેલું છે કે 5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે. એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે. અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે. કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે. તો એવી રીતે આ લોકોના 11 બાય 20 મકાનમાં રહે છે. આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભયનો મોલ ઊભો કરી દીધો છે. અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે. તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી. તો સુરતમાં બેંક કિટ સિમ કાર્ડ દુબઈ મોકલવાના રેકેટનો મામલો સામે આવ્યો છે. મૂળ ભાવનગરનો અનિલ ખેની નામનો યુવાન ઝડપાયો છે. દુબઈમાં બેસેલા મિલન દરજીના કહેવા મુજબ અનિલ ખેની દુબઈમાં ખેલ કરતો. અલગ અલગ દુકાનોમાં પોસ મશીન દ્વારા દિરહામ વિડ્રો કરતો હતો. સાયબર ક્રાઇમ પોલીસે તેની પાસેથી 4 મોબાઈલ ફોન, 12 સિમ કાર્ડ, લેપટોપ, 5 ડેબિટ કાર્ડ, 2 પાસબુક, ચેકબુક, છૂટો ચેક કબજે કર્યા છે. તો અરવલ્લી જિલ્લાના મેઘરજના રોલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના. તસ્કરો મંદિરની દાનપેટીની ચોરી કરી. ચોરાયેલ દાનપેટી બાજુમાં આવેલ તળાવમાંથી મળી આવી. ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો. દાનપેટી સહી સલામત તળાવમાંથી મળી આવી છે. મંદિરના પૂજારીએ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરામાં માથાભારે પશુ માલિકો પર પાલિકાના 4 હાથ. આજવા રોડ પર બેફામ બનેલા પશુ માલિકે જાહેર રસ્તા પર ઢોર દોડાવ્યા. જાહેર માર્ગ પર જોખમી રીતે ઢોર દોડાવતા ઉઠ્યા છે અનેક સવાલો. પશુ માલિકોને પોલીસનો પણ ડર નથી રહ્યો. નંબર પ્લેટ વિનાની બાઇક પર દંડા સાથે સર્જ્યો દહેશતનો માહોલ.
પાલિકાની ઢોરપકડ પાર્ટી સાથે પશુ માલિકોની સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા. શહેરમાં રખડતા ઢોર લઈ ચૂક્યા છે અનેકનો ભોગ. વડોદરામાં દૂધના ભાવ વધારા સામે વડોદરામાં કોંગ્રેસનું આંદોલન. શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ બરોડા ડેરી ખાતે પહોંચ્યા. દૂધના ભાવ વધારવા સામે બેનરો, થાળી, વાટકી લઈને અને ડેરી ખાતે તેઓ પહોંચ્યા હતા. બરોડા ડેરીની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું હોવાના મુદ્દે કરી રહ્યા છે આંદોલન. મહિલા કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે. વિરોધ પ્રદર્શનના કારણે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આજે એક દિવસમાં તો વિચાર કરો કે 2 રૂપિયા વધારે, આ મહિને કેટલો બોજો. તો મોંઘવારીમાં હમણાં ગેસના બોટલના પણ ભાવ વધ્યા. તો રાહત આપવાની જગ્યાએ આ લોકો લૂંટવાનું કામ કરે છે. રાજ્યની સરકારે આમાં ખરેખર પ્રજાના હિતેચ્છુ હોય સરકાર ભાજપની, તો આ તમે આ લોકોને આદેશ કરો કે ભાવ વધારો શું કામ કર્યો? શું ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે ડેરીની એટલે ભાવ વધારો કરવામાં આવ્યો છે? તો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર. સુમુલ ચેરમેન માનસિંહ પટેલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે. ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયા હતા, જે વધીને 870 રૂપિયા થયા. જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 810 હતા, જેને 830 કરવામાં આવ્યા છે. સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે. સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સુમુલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધમાં કિલો ફેટે 850 હતા, એમાં 20 રૂપિયા વધારીને 870 કરવામાં આવ્યા છે. એ જ રીતે ગાયમાં 810 રૂપિયા હતા, એમાં 20 રૂપિયા વધારીને 830 કરવામાં આવ્યા છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. अर्ज किया है। 3 तस्वीर टोल नाका पर दादागिरीની છે. રાજકોટ ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી જોવા મળી. ટોલ નાકા પર ટોલ ન ભરવો પડે તે માટે થોડા દિવસ પહેલા વિનાયક ટ્રાવેલ્સના બસ ચાલકે દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો હતો. જે બાદ બસ ચાલકના માલિક પ્રફુલ્લ ચંદ્રવાડિયાએ પણ ટોલ પ્લાઝા પર પોતાની કાળા કલરની કાર સાથે ટોલ નાકું તોડ્યું. ટોલ નાકા પર ટોલ ભરવા માટે કર્મચારી કારને ઊભી રાખવાની હતી, પરંતુ કાર માલિકે ટોલ ન ભરવા માટે રકઝક કરી પછી દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો. ખુલ્લેઆમ રોફ જમાવ્યો. બીજી તરફ ટ્રક ચાલકે પણ ટોલ નાકું તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ ભાગવા જતો હતો ત્યારે બેરિકેડ નાખી ઊભો રખાવાયો હતો. એટલું જ નહીં, ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી. પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર જોવા મળી છે. ત્યારે ટોલના સંચાલકે હવે ટ્રક ચાલકો સામે પણ બીજી ફરિયાદ નોંધાવી છે. ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સુરતના ચોટા બજારમાં દબાણકર્તાઓએ દબાણ ખડકી દેતા બજારમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું. અહીંથી 4 વ્હીલર તો નીકળી જ ન શકે, ચાલીને પણ માંડ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ચંડોળા ડિમોલિશનના ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે ચંડોળા તળાવની મુલાકાત લીધી છે. આગામી દિવસોમાં કયા પ્રકારે કામગીરી કરવી તે અંગે ચર્ચા. ફેઝ 2 માટે કામગીરીની ચર્ચા કરવામાં આવી છે. પોલીસ કમિશનર GS મલિકનું નિવેદન. ચંડોળા તળાવમાંથી 200 બાંગ્લાદેશી ઝડપાયા. અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી બાંગ્લાદેશીઓ વિરુદ્ધની ડ્રાઈવ હતી અને ડિમોલિશન ડ્રાઈવ પણ હતી. એમાં અમુક જે જાણીતા અને બહુ નામચીન લલ્લુ બિહારી અલિયાસ મોહમ્મદ પઠાણ, એના તમે પણ જોયા હશે, જેના એના મોટા બંગલા જેવા ફાર્મ હાઉસ બનાવેલા હતા. એ આજે પણ આપણે બધા એરિયા જોયા, એના સર્વે કર્યા. આ પોલીસે જે પોલીસનું કામ છે બહુ સારી રીતે કર્યા છે. એમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિનિસ્ટર શરદ સિંઘલ અને એના સુપરવિઝન હેઠળ અને આપણે ઓવરઓલ ખાસા પોલીસ અને SRPની 20 કંપનીઓ અને 2000થી ઉપર પોલીસ એમાં કામમાં લાગી હતી. તો એક સક્સેસફુલ ઓપરેશન આપણે કહી શકાય.
અને આ ફેઝ 1 હતું, આપણે જે ફેઝ 1 આપણે પૂર્ણ કરી લીધું છે. તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ડિમોલિશન અંગે માહિતી આપી છે. 4000 કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા. 1.5 લાખ ચોરસ મીટર વાર જેટલી જગ્યાનો ભાગ ખુલ્લો કરાયો છે. ખુલ્લી કરાયેલી જગ્યામાં પ્રોટેક્શન વોલ ઊભી કરી સરકાર હસ્તક જગ્યા લેવાશે. અત્યાર સુધીમાં 4000 જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે. લગભગ 1.50 લાખ એટલે 1.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે. આ ફેઝ 1માં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે. જે ભાગ ખુલ્લો કર્યો છે એના પ્રોટેક્શન માટે પણ વોલ બનાવવાની કામગીરી અને તળાવમાં પાણી ભરવાની કામગીરીનું આયોજન થઈ ગયું છે. ફેઝ 2માં પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે અત્યારે માનનીય પોલીસ કમિશનર સાહેબ સાથે પણ રાઉન્ડ લીધો છે. તો વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ઝડપવા પોલીસ તંત્રએ કમર કસી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસના અભિયાનને વધુ એક સફળતા મળી છે. પોલીસે વધુ 4 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. અગાઉ પોલીસ 7 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી ચૂકી છે. વધુ 4 ઘૂસણખોરો ઝડપાતા આંકડો 11 થઈ ગયો છે. આ વખતે ઝડપાયેલા 4 બાંગ્લાદેશીઓમાં એક મહિલાનો પણ સમાવેશ છે. આરોપીઓ જુદા જુદા સમયે પશ્ચિમ બંગાળની બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને ત્યારબાદ તેઓ અલગ અલગ વિસ્તારોમાં ફેલાયા હતા. તો વાપી અને વલસાડ જિલ્લામાં આવી આસપાસના વિસ્તારની કંપનીઓમાં ચોરી છુપીથી ઓળખ છુપાવી કંપનીઓમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 4 દિવસમાં ટોટલ 2000થી વધુ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી ખાતે ડિટેન કરીને લાવવામાં આવ્યા છે. શંકાસ્પદ રહેતા તમામ લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે આજથી 2 દિવસ પહેલાં ટોટલ ઉમરગામ વિસ્તારમાં 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા. એમને હાલ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવેલા છે. તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં 10 મદ્રેસા તથા 27 મસ્જિદો અને 15 કોલ્ડ સ્ટોરેજ સહિત મુર્ગા ફાર્મ, બકરા ફાર્મમાં તપાસ કરી હતી. 150થી વધુ પરપ્રાંતીય ઇસમોના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી હતી. વડગામ પોલીસે આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ સરકારી વેબસાઇટ પર ઓનલાઈન તપાસ કરાશે તેમજ ડોક્યુમેન્ટ્સ ડુપ્લિકેટ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 3 દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ, બકરા ફાર્મ, કોલ્ડ સ્ટોરેજો આશરે લગભગ 15 કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે. એ સિવાય મદ્રેસાઓમાં જે બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ, આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, યુપી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય. એ બાબતે એસપી સરે સૂચના આપેલી છે. તો પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને પકડી લેવા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ પોલીસે રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત વધુ 6 બાંગ્લાદેશી શખ્સને પકડી લઈ કુલ 21 શખ્સને ડિટેન કરી તેમની પૂછપરછ કરી વિશેષ કાર્યવાહી કરી છે. ઘૂસણખોરોને પકડી લેવા પોલીસે 35 ટીમો બનાવી હતી અને રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટીકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોની ચકાસણી કરી હતી. જેમાં 13 બાંગ્લાદેશીઓ પકડાયા હતા. જેમાં અલગ અલગ એજન્સીઓ મારફતે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે વધુ 8 જેમાં 6 મહિલાઓ સહિત 8 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. જેમાં કુલ આંકડો 21 થયો હોવાનું બહાર આવ્યું છે. તો જૂનાગઢમાં મધમાખીના ઝુંડનો હુમલો 30 લોકો ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. પર્વતારોહણ દરમિયાન જોગણિયા ડુંગરમાં આ ઘટના બની છે. ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. પંડિત દીનદયાળ પર્વતારોહણ કેન્દ્રમાં ખડક ચઢાણની તાલીમ લેતા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. તો જામનગરની નેશનલ ફાયર એકેડમીમાંથી આવેલા લોકો પણ ઘાયલ થયા છે. 2 અલગ અલગ ગ્રુપ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતું હતું. પાટનાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર છોકરાઓને મધમાખી કરડેલ હોય
અને એ છોકરાઓનું રેસ્ક્યુ કરવા માટેનો કોલ આવે, તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેના છોકરાઓનું રેસ્ક્યુ કરી અને દરેક છોકરાઓનો હોસ્પિટલમાં દાખલ કરેલ છે. અંદાજે 40-45 છોકરાઓનું રેસ્ક્યુ કરેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્પેક્ટર હતા. 35 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ છે. તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે. સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો રાજસ્થાનના અજમેરમાં હોટલમાં આગ લાગવાની ઘટનામાં અમરેલીનો પરિવાર જીવતો ભૂંજાયો હતો. અમરેલીના લાઠીના એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યો, જેના પાર્થિવ દેહ આજે વતન લાઠી ખાતે લવાયા. એક સાથે 3 જનાઝા નીકળતા લાઠી શહેર ગમગીન બની ગયું. લોકો મોટી સંખ્યામાં જનાઝામાં જોડાયા. કે આ ભાઈ કોણ છે? તો અમે કીધું અમારો ભાઈ છે. એટલે અમે અહીંથી તરત જ નીકળી ગયા ફોરન અજમેર જવા. અજમેર જઈને માહોલ જોયો તો હોટલ એમને શોર્ટ સર્કિટના હિસાબે એમ કે શોર્ટ સર્કિટ થઈશ ને બધું બળી ગયું છે. ત્યાં અમે ગયા એટલે અમને હોસ્પિટલમાં અમે અમારા ભાઈઓને એની ડેડ બોડી જોઈ.